કાર્યક્રમ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ શુક્રવારે સાંજે 5:01. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાં રસીકરણનું મહત્વ. વિરામમાં જતા પહેલા કરસનભાઈએ જે વાત કરી તે ચલો એનું નિવારણ આપણે સાંભળીએ સાહેબ પાસેથી. સાહેબ, કરસનભાઈ, તમે ખોળ કયો ખવડાવવો કયો સારો એ પૂછ્યું. આમ જો તો જ્યાં સુધી ગુજરાતના પશુપાલકો જે ખાસ કરીને દાણ આપે છે જે ટાઈપના, એ સૌથી ઉત્તમ છે. હવે ધારો કે તમારે અમરેલીમાં તમને દાણની માનો કે ઉપલબ્ધતા નથી અને તમારે ખવડાવવાનો સવાલ આવ્યો, તો ખોળ કયો સારો, એટલે તમારી પાસે અત્યારે જે કંઈ છે એમાં લગભગ કપાસિયાનો ખોળ જ હાથ વગો હશે. એટલે કપાસિયાનો ખોળ સારો, પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપવું પડે કે ભાઈ કપાસિયાનો ખોળ કદાચ વધારે પ્રમાણમાં ખવડાવવાથી જે કદાચ છે ને વંધ્યત્વનું શક્યતા થોડી રહેલી છે કે ભાઈ લાંબા ટાઈમે બંધાવવું કે આવું તેવું, તો એ સમયે ખોળનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું અને હારે એવું લાગે તો દાણ આપી દેવાનું. બરાબર. ભાવનગરથી ભૂપતભાઈ આહિર આપણી સાથે ઓનલાઈન છે. હલો ભૂપતભાઈ. હલો, આપનો પ્રશ્ન જણાવો. આપણે જે ગાય છે ને એને બેસે તો ગરમી જે આશા કરે એ ટાઈપનું સતત શરૂ જ રહેશે. શું થાય છે? હેલો, ગાય જ્યારે ગરમીમાં કેમ હોય એ ટાઈપનું શરૂ રહેશે અને એમને જર્સી ગાય છે. એટલે કેટલા વર્ષની ગાય છે? જર્સી ચોથું વેતર છે. ચોથું વેતર છે. હા, હવે જે એકધારી ગરમીમાં રહે છે એમનું કારણ પણ કદાચ અંદર તપાસ કરાવવી જ પડશે. તમારે નજીકના પશુ દવાખાના પાસે જઈ એમાં તમારી ગાયને છે ને ઘણીવાર અંદર એમની જે શું કહેવાય ગ્રંથિ હોય છે કે જ્યાંથી બીજ છૂટું પડે છે એમની ઉપર ક્યારેય શિસ્ત જેવું થઈ જાય છે ને એમના હિસાબે એક ધારા કન્ટિન્યુઅસ હોર્મોન ચાલુ રહેતા હોય છે. એટલે હવે એ વસ્તુની માત્ર ને માત્ર નજીકના જે કોઈ તમારા પશુ દવાખાના છે ત્યાં તપાસ કરાવવા પહેલાં તમને કંઈ ખ્યાલ નહીં જ આવે અને તમને એવું જ રહેતું હશે કે એક ધારી ગરમીમાં જ રહે છે, ચાલુ ને ચાલુ ગરમીમાં જ રહે છે, ગરમીમાં જ રહે છે. આપણને એમ લાગે કે ભાઈ ખરેખર ગરમીમાંથી 1 કે 2 દિવસ રહીને તરત જતી રહેવી જોઈએ ને પાછી એ 20 દિવસે આવી જોઈએ, પણ એવું નહીં, ચાલુ ને ચાલુ રહે છે. એટલે તમે નજીકના પશુ દવાખાના પાસે સંપર્ક કરાવી અને આ જે તમારો તકલીફ છે એમનું નિરાકરણ લઈ આવી શકશો. બરાબર. કલ્યાણપુરથી બાબુભાઈ વરુ આપણી સાથે વાત કરવા માંગે છે. હલો, આપણે સર છે ને ભેંસ વ્યાણી છે 8 દિવસ થયા અને પાડો મરી ગયો છે, તો દવા નથી દેતી, એના માટે શું કરવું જોઈએ? તમારે ખરેખર જુઓ તો એમને એવી રીતે છે ને એમનું લાલન પાલન અથવા એમને એવું પ્રેમથી કંઈ ને કંઈ કામ લો જેથી કરીને તમારે એવો પ્રશ્ન ના આવે કે ભાઈ ઇન્જેક્શન આપવાનો વારો આવે છેલ્લે. નહીં તો તમે એ તો કરવાના જ છો, પણ હું તમને એ ભલામણ નથી કરતો. તમે એમને થોડું ખોરાક આપો, કપાસિયા આપો, ખોળ આપો, એમને હાથ ફેરવો, આવું કરો તેવું કરો. કોઈનું બીજાનું પાડું કદાચ તમને બાજુમાંથી કોઈ પાડોશીનું મળે તો એ લાવીને પણ એમને એટલો હેત પ્રેમ આપો કે જેથી કરીને એમના આવમાં દૂધ તો ભરેલું જ હશે. હવે જો એ એકવાર પારહો મુક્તિ થઈ જશે અને તમને દૂધ આપતી થઈ જશે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બાકી જે તમે વિચારો છો ને કે ભાઈ ઇન્જેક્શનથી એનું દૂધ લેવું એ મારી ભલામણ નથી અને કરતાય નહીં. કારણ કે આવું પ્રશ્ન કદાચ આ નહીં તો આવતા વખતે કદાચ ક્યારેય થઈ શકે, એવું ના થઈ શકે, એવું ના થઈ શકે. પણ આ પ્રશ્નમાં માનો કે ક્યારે પારું વાછરું મરી જાય તો ગાય કે ભેંસ દૂધ આપવાનું બંધ કરી દે, એમનો ઉકેલ માત્ર ને માત્ર તમારે લાલન પાલનમાં જ છે એમને. બરાબર છે. મેડમ, આપ ડૉક્ટર છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો રસીકરણને લઈને સરકારશ્રી દ્વારા અમારા ખેડૂત મિત્રોને કે પશુપાલક મિત્રોને કોઈ સેવા ઉપલબ્ધ છે કે કેમ, એ વિશે થોડીક વાત કરશો? ચોક્કસ. રાજ્ય સરકારે પશુપાલન વ્યવસાય ખૂબ આર્થિક રીતે સમૃદ્ધ બને અને એ જે ગ્રામ્ય અર્થતંત્રની જે જીવાદોરી ગણાય છે એ ગ્રામ્ય અર્થતંત્ર ખૂબ સબળ બને તથા મહિલાઓનું સશક્તિકરણ જે પશુપાલન દ્વારા જે થાય છે એને પણ પોષણ મળે, એ માટે થઈને રાજ્યભરમાં કે જે પશુ સ્વાસ્થ્ય એ પશુ ઉત્પાદકતાનું મેઇન પરિબળ, મુખ્ય પરિબળ ગણાય છે. એટલે રોગચાળા ન ફેલાય, રોગચાળા કાબૂમાં રહે અને નવા રોગો પણ ન થાય એના માટે થઈને રાજ્યભરમાં રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરેલું છે. કૃષિ મહોત્સવ દરમિયાન દર વર્ષે ચોમાસા પહેલાં મફતમાં એટલે વિના મૂલ્યે પશુઓનું રસીકરણ જેવી કે ગળસૂઢો, ખરવા મોવાસા,
પછી આંત્રવિષ જવર છે, ગાંઠિયો તાવ છે, આ તમામ પ્રકારના રોગો, આજકાલ તો બ્રુસેલોસિસ કે જે ચેપી ગર્ભપાત કહેવામાં આવે છે, એ ચેપી ગર્ભપાત, તેમ છતાં એની સાથે સાથે થાઇલેરિયોસિસ જે ગાયોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હોય છે, એ થાઇલેરિયોસિસ રોગોની રસી પણ વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા અભિયાનના રૂપમાં આપવામાં આવે છે, ગામે ગામ આપવામાં આવે છે. જો આપણા ગામની અંદર પશુપાલકોએ ખૂબ જાગૃત રહીને આપણા ગામની અંદર જો આ રસીકરણ શિડ્યુલ પ્રમાણે સમયસર સમયપત્રક પ્રમાણે જો આપવામાં ન આવી હોય તો નજીકના પશુ દવાખાનો સંપર્ક કરી અને ગામની અંદર એ પશુ દવાખાનાના ડૉક્ટર દ્વારા એ રસીકરણ અભિયાન અમલમાં આવે એના માટે ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ. સાથે સાથે એક ખાસ વિનંતી કે ગામની અંદર 100% પશુઓને પણ આ રસીકરણ થવું જોઈએ. જો એમાંથી 25-30 પશુઓ જો બાકી રહી જાય તો એવા કિસ્સાની અંદર આ રોગચાળો એ જે બાકી રહેલા પશુઓમાં થઈ જાય અને એ પશુઓને કારણે બીજા પશુઓને પણ આ રોગચાળો ફેલાય છે. માટે 100% પશુઓને આ તમામ રસી રાજ્ય સરકાર દ્વારા જે વિનામૂલ્યે આપે છે એનો લાભ અવશ્ય લેવો લઈ જવાય. ડૉક્ટર હિંસુ સાહેબ, આપને અંતમાં એક પ્રશ્ન પૂછવાની મન થાય કે જેમ આપણા ખેડૂત મિત્રોએ ઘણા ફોન કર્યા, ગાયની વાત કરી, ભેંસની વાત કરી, મને દર્શક મિત્રો વતી કૂતરામાં રસીકરણ વિશે થોડુંક વાત આપના તરફથી જાણવાની ઈચ્છા છે, આપ કંઈક કહેશો? હા, જ્યાં સુધી, કારણ કે અત્યારે જ્યારે મોટા મોટા શહેરોમાં ઘરે પણ કૂતરા પાળવાનો અને કૂતરા રાખવાનો અત્યારે ચાલુ જ છે, ત્યારે કૂતરામાં રસીકરણ એ જાગૃતિ હોવી ખાસ જરૂરી છે. આમ જુઓ તો કૂતરાના રસીકરણને લાગે વળગે ત્યાં સુધી અત્યારે એક હડકવાની રસી અને બીજી 7-in-1 કરીને આવે છે, જેમાં 7 રોગો એક જ રસીમાં આવી જાય છે, એવી રસી મૂકવાની થતી હોય છે. નાનું ગલુડિયું ઉછરીને મોટું થતું હોય 45 દિવસનું થાય ત્યારે 7-in-1 વાળી એકવાર રસી એમને મૂકાવાની, એ પછી 30 દિવસે પાછું 75 દિવસે એમને રિપીટ કરવાની અને દર 1 વર્ષે આ રસીને પાછી મુકાવતી રહેવાની, દર વર્ષે એકવાર. એવી જ રીતે હડકવાની રસીને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી એ ગલુડિયું મોટું થયું 90 દિવસનું થયું ત્યારે પહેલી હડકવાની રસી મુકાવી લેવાની, એ જ હડકવાની રસી પાછી 30 દિવસે રિપીટ, 120 દિવસે એમને પાછી મુકાવાની અને 120 દિવસે રિપીટ કર્યા પછી દર વર્ષે એકવાર. એટલે દર વર્ષે એકવાર, એક 7-in-1 અને એક હડકવા, 7-in-1 અને એક હડકવા. જો આટલું જે કૂતરા શ્વાન પ્રેમી છે અને પોતે કૂતરા ઘરે પાડે છે રસી મુકાવે તો મને એમ છે એમને ઘણા બધા રોગ અને એમની ઉપાધિમાંથી એને છુટકારો મળશે. બરાબર. અને અંતમાં રસીકરણ માટે સાહેબ આપનો કોઈ સંદેશ હોય તો ચોક્કસ. ખાસ તો મારે પશુપાલકોને, એમાંય ખાસ કરીને ગાય ભેંસોના પાલકોને સંદેશો આપવો છે કે ભાઈ તમારા ઘરે ક્યારેય પણ તમારા ગામમાં પશુપાલન ખાતાનો કોઈ પણ કર્મચારી અધિકારી રસીકરણના નામે આવે તો એમને મનાઈ ના કરતા એ હું તમને હાથ જોડીને વિનવણી કરું છું. બસ આ ખાસ મારે સંદેશ પશુપાલકોને આપવો છે. મેડમ, આપના તરફથી કોઈ સંદેશો હોય? આપણે બધા જાણીએ છીએ કે જે આપણા બાળકોની અંદર રોગચાળો ન ફેલાય અથવા રોગ ન થાય એના માટે થઈને આપણે રસી મુકાવતા હોઈએ છીએ. એવી જ રીતે પશુઓમાં આપણે રોગચાળો ન ફેલાય એના માટે થઈને અવશ્ય રસી મુકાવી જોઈએ અને એની માટે કહેવાય છે કે પાણી પહેલાં પાળ બાંધો અને રોગ પહેલાં રસી મુકાવો. અને એ હંમેશા મારી ખાસ વિનંતી છે કે મહામૂલા પશુઓને ગુમાવવું અને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું એના કરતાં રોગ આવે એ પહેલાં જ રસીકરણ કરાવી અને આપણા મહામૂલા પશુને બચાવી અને એના આર્થિક રીતે સદ્ધર થવું વધુ જરૂરી છે. બરાબર છે. ખૂબ મજા આવી આપને બંને સાથે વાત કરીને. સમય ક્યાં પસાર થઈ ગયો કે ખ્યાલ ના આવ્યો, પરંતુ ડૉક્ટર હિતાબેન પટેલ આપ અમદાવાદથી અને ડૉક્ટર ટીવી હિંસુ સાહેબ આપ ગાંધીનગરથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને પશુઓમાં રસીકરણના મહત્વ વિશે જે અગત્યની માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ દર્શક મિત્રો વતી હું બંનેનું ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. નમસ્તે. નમસ્કાર મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં પશુઓમાં રસીકરણના મહત્વ વિશે ડૉક્ટર હિતાબેન પટેલ અને ડૉક્ટર ટીવી હિંસુ સાહેબ પાસેથી આપણે માહિતી મેળવી. સમય થઈ ગયો છે આપણાથી રજા લેવાનો, પરંતુ રજા લેતા પહેલાં આવતા શુક્રવારના વિષય અંતર્ગત હું આપને માહિતી આપી દઉં. આવતા શુક્રવારે તારીખ 29/5/2015ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે, પરંતુ સમય થયો છે કૃષિ સમાચારનો. તો ચાલો મિત્રો સૌ મળીને નિહાળીએ કૃષિ સમાચાર. ગ્રામ્ય જીવન અને ગ્રામીણ વિકાસને આવરી લેતો કાર્યક્રમ એટલે ગ્રામ જગત.
પ્રાદેશિક પ્રસારણ સોમવારથી ગુરુવાર સાંજે 5:01. ધનાનંદ, ભાનમાં આવ. આ બ્રાહ્મણ પોતાની શિખા ખોલી રહ્યો છે. નાશ થાય તારો નાશ. કેવળ શપથ લે ચંદ્રગુપ્ત મૌર્ય, નંદવંશનો નાશ કરવાનો છે. કાર્યક્રમ ભારત એક ખોજ નિહાળી શકશો શનિવારે રાત્રે 8 વાગે, રવિવારે સવારે 10 વાગે અને સોમવારે રાત્રે 10:30 વાગે. કાર્યક્રમ કૃષિ દર્શન પોનન લાઈવ શુક્રવારે સાંજે 5:01. ફરી એકવાર વિશ્વવિખ્યાત કેસર કેરી અમદાવાદના આંગણે આવી ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા ગીર વિસ્તારના ખેડૂતો અમદાવાદમાં કેરીનું સીધું વેચાણ કરવા આવ્યા છે. ખેડૂત સીધો જ ગ્રાહકને કેરી વેચે છે, તેથી ગ્રાહકને વ્યાજબી ભાવે કેરી મળી રહે છે અને ખેડૂતને પણ તેની મહેનત અને માવજતનું યોગ્ય વળતર મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકાર અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના પ્રયાસોથી આ ખેડૂતોને ગ્રાહકો સુધી પહોંચાડવાના સફળ પ્રયાસો થયા છે. આ વર્ષે ગીરના ખેડૂતોએ 2 જગ્યાએ કેરી મહોત્સવનું આયોજન કર્યું છે. દૂરદર્શન નજીક એશિયા સ્કૂલ પાછળ આવેલા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના એકલવ્ય હોલ ખાતે કેસર કેરીનું વેચાણ કરતા ખેડૂતો પોતાની કેરી માટે ગ્રાહકોને પૂરી ગેરંટી આપે છે. ગીરની કેસર કેરી અમે ગ્રાહકોને એ શરતે આપીએ છીએ કે નબળી નીકળે, ખરાબ નીકળે તો અમે પાછી એને બદલી આપીએ છીએ. અને જે તે અહીંયા કેરી વેચાય કાર્બન ફ્રી વેચાય છે અને ઓર્ગોનિક કેરી બધી વેચાય છે. ગ્રાહકોને ખાવા માટે સારી, પબ્લિકને લેવા માટે સારી અને ખેડૂતને જે તે વળતર છે એ સારું મળે છે. એને હિસાબે અમે ઓર્ગોનિક કેરી વેચીએ છીએ અને અમારા ફાર્મ ઉપર અમે અળસિયાનું યુનિટ હોતે બનાવ્યું છે. વર્મી કમ્પોસ્ટ, વર્મી ખાતર એ અમે આંબાને નાખીએ છીએ. એને હિસાબે ઉત્પાદન સારું આવે છે અને કેરી માર્કેટની અંદર એનો પ્રોફિટ સારું રહે છે. ગુરુકુળ પાસેના મેદાનમાં કેરી વેચતા ખેડૂતો પણ વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાની કેરી ગ્રાહકને વેચતા હોવાનું જણાવે છે. પોતે પોતાની જ પ્રોડક્ટ, પોતાની જ કેરી લઈ અને બધા અહીંયા સેલિંગ કરે છે અને સારી ક્વોલિટી